નમસ્કાર દર્શક મિત્રો, આપણી સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। કચ્છ જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી શનિવાર 15મી ઓગસ્ટના રોજ મુન્દ્રા ખાતે ઉત્સાહભેર યોજાઈ હતી। મુન્દ્રાના બારોઈ રોડ પર આવેલા ગુજરાત ગેટા અને ઊન વિકાસ નિગમ લિમિટેડના મેદાન ખાતે ગૌરવશાળી સમારોહ યોજાયો હતો, જેમાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્ય કક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। કચ્છ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં આમંત્રિતો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ધ્વજવંદન બાદ મંત્રી દ્વારા પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમણે સ્થળ પર ઉપસ્થિત જનમેદનીને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું, જેમાં તેમણે પ્રજાજનોને દેશની આઝાદીનું જતન કરવા અનુરોધ કર્યો હતો। સાથે જ તેમણે વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની પરિકલ્પનાને સાકાર કરવા સક્રિય યોગદાન આપવા અનુરોધ કર્યો હતો। તેમણે પોતાના ઉદબોધનમાં કચ્છ અને રાજ્યની વિકાસ ગાથાનું વર્ણન કર્યું હતું। ઉજવણીના ભાગરૂપે દેશભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલી હતી, જેને ઉપસ્થિત સભાઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી। આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહાનુભાવો અને કર્મચારીઓને સન્માનપત્ર આપીને બહુમાન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન બાદ મંત્રી અને અધિકારીઓના હસ્તે વૃક્ષારોપણ કરીને કાર્યક્રમની સફળ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। 80મા સ્વતંત્ર પર્વની ઉજવણી સમગ્ર દેશની અંદર થઈ રહી છે। આજે કચ્છ જિલ્લાની ઉજવણી આજે મુન્દ્રા મધ્યે કરવામાં આવી હતી। કચ્છના પ્રભારી મંત્રી શ્રી આદરણીય શ્રી કાંતિભાઈ અમૃતિયા, સ્થાનિક ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી કિરીટભાઈ દવે, અન્ય સૌ ધારાસભ્યશ્રીઓ, તંત્રના સૌ અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પ્રજાજનો આજે અહીંયા જોડાણા હતા। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે લાલ કિલ્લાની પ્રાચીરથી આજે સવારે ધ્વજવંદન કર્યું, દેશને આજે સંબોધન પણ કર્યું, એમણે એક સંદેશો પણ આપ્યો અને જે પ્રકારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી કચ્છની અંદર અનેક વિકાસના કાર્યો થઈ રહ્યા છે, કચ્છ આગળ વધી રહ્યું છે। આપણે આપણા દેશના વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયથી આભાર પણ માનીએ છીએ કે કચ્છને આજે આટલા વર્ષોમાં અનેક વિકાસના કાર્યથી આગળ વધાર્યું છે। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે હર ઘર તિરંગા એક અભિયાનના માધ્યમથી દેશભક્તિનું વાતાવરણ સમગ્ર દેશની અંદર દરેક ઘર સુધી તિરંગો લહેરાય અને આપણે બધા આ દેશભક્તિના વાતાવરણમાં રંગાઈએ, જે છેલ્લા એક અઠવાડિયાથી આપણે દેશની અંદર જોઈ રહ્યા છીએ। ત્યારે આવા પાવન પ્રસંગે હું ફરી એકવાર સૌને હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા। સ્વતંત્ર પર્વના નિમિત્તે આપ સૌ મારફતે દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે લાલ કિલ્લા ઉપરથી દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રીશ્રીએ 80મા સ્વાતંત્ર્ય પર્વનું ધ્વજવંદન કર્યું, સાથે સાથે સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીએ કર્યું। એ જ પ્રકારે અમારા કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય કાંતિભાઈએ કચ્છ જિલ્લાના કક્ષાનું મુન્દ્રા મધ્યે ધ્વજવંદન કરી સૌને શુભકામનાઓ પાઠવી છે। આપના માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આજે એક એવો ઇતિહાસ રચાયો છે કે સ્વતંત્ર ભારત થયા પછી પ્રથમ વખત લાલ કિલ્લા ઉપરથી વંદે માતરમનું પૂર્ણ ગાન થયું છે। એની પણ કારણ કે 150 વર્ષ થઈ રહ્યા છે, એની પણ શુભકામનાઓ પાઠવું છું। આપણે સૌ દેશવાસીઓ સાથે મળી દેશ માટે જીવીએ, જે માનનીય પ્રધાનમંત્રીશ્રી આપણને સૌને આહવાન કર્યું છે। આપણે સૌ સાથે મળી દેશ માટે જીવીએ, આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત 2047 માટે સૌ સાથે મળી કાર્ય કરીએ। સમગ્ર કચ્છ જિલ્લામાં 15મી ઓગસ્ટનો આજે મુન્દ્રા ખાતે સમાજના તમામ આગેવાનો, અમારા કાર્યકર્તા, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ, અધિકારીગણ ભવ્ય કાર્યક્રમમાં આ દેશના વડાપ્રધાન મોદી નરેન્દ્રભાઈનું એક સપનું, કચ્છ દેશને દુનિયામાં નામ રોશન કરે, એના માટેની ઘણી બધી વાતો કરી। પણ આવતા દિવસોમાં કચ્છને શું જરૂરિયાત છે, અને કચ્છ એક એવું છે કે દેશને દુનિયામાં આગળ વધવા માટે સમગ્ર અમારી ચૂંટાયેલી પાંખ અને અધિકારી સાથે મળી અને આ રાજ્યના મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્રભાઈની આગેવાની નીચે અને દેશના વડાપ્રધાન મોદી નરેન્દ્રભાઈની આગેવાની નીચે કચ્છમાં જે જરૂરિયાત છે, જે વિષય છે, ઉદ્યોગ છે, દૂધ ખેતીની લગતા છે, દૂધના લગતા જે પણ જરૂરિયાત છે, વિકાસના કામ, ડેવલપમેન્ટના ખૂબ
આગળ આવશે અને આગળ વધશે. સરકાર ખૂબ કટિબદ્ધ છે કે કચ્છ માટે દેશના વડાપ્રધાન મોદી નરેન્દ્રભાઈનો એક દિલમાં એક કચ્છ વસેલું છે એટલે ખૂબ અમારી આ ટીમ આગળ વધારશે. શું તમારા હાથ ધ્રુજે છે? હાથમાં વારંવાર કંપન રહે છે અથવા ચાલવામાં મુશ્કેલી અનુભવો છો? તો આ લક્ષણોને અવગણશો નહીં, કારણ કે આ પાર્કિન્સનના લક્ષણો હોઈ શકે છે. સમયસર યોગ્ય તપાસ અને સારવારથી જીવનને વધુ બહેતર બનાવી શકાય છે. પાર્કિન્સન તથા મૂવમેન્ટ ડિસઓર્ડરની તપાસ અને સારવાર માટે સંપર્ક કરો ડોક્ટર નીરજ બલાની, ન્યુરો ફિઝિશિયન અને મૂવમેન્ટ ડિસઓર્ડર સ્પેશિયાલિસ્ટ, કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, કચ્છ યુનિવર્સિટી પાસે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 8104312022 અને મગજના હુમલા એટલે કે લકવા માટે એડવાન્સ સ્ટ્રોક હોટલાઇન નંબર 028322360001. કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. સમયસર તપાસ, બહેતર જીવન તરફ એક મહત્વપૂર્ણ પગલું.